રાતનો સન્નાટો જાણે ઓરડામાં ફેલાયેલો હતો. શીલાજી અને રમેશજી પોતાના ઓરડામાં પલંગ પાસે બેસીને જૂના આલ્બમના પાના ફેરવી રહ્યા હતા. દરેક તસવીર તેમના વીતેલા વર્ષોની એક વાર્તા હતી. રમેશજીએ અચાનક એક ફોટા તરફ ઇશારો કર્યો. તેમના હોઠો પર હળવું સ્મિત હતું. અરે જો, આ એ જ છે જ્યારે આપણે પહેલી વાર શિમલા ગયા હતા. તારા વાળમાં પેલું ગુલાબનું ફૂલ અને તારો પેલો માસૂમ ચહેરો, જ્યારે તું બરફમાં લપસી ગઈ હતી. શીલાજીએ તસવીરને ખૂબ ધ્યાનથી જોઈ. તેમની આંગળીઓ તસવીર પર અટકી ગઈ અને હોઠોમાંથી એક ધીમો સ્વર નીકળ્યો. હા, અને 2 દિવસને હું કેવી રીતે ભૂલી શકું? એટલું કહેતા કહેતા તેમની આંખો ભરાઈ આવી. તેમની આંખોમાં ક્યાંક ઊંડાણથી જમતું દર્દ પણ હતું. રમેશજીએ તેમના આંસુ જોઈ લીધા. તેઓ ચિંતિત થઈ ગયા. તેમણે પોતાની પત્નીનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલ્યા, અરે, તું ફરી રડવા લાગી? કેટલી વાર કહ્યું છે, આમ ન રડ. હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો. શીલુ. શીલાજીએ પોતાની આંખોમાંથી આંસુ લૂંછ્યા અને પછી આલ્બમ બંધ કરીને કબાટમાં મૂકી દીધું. તેમને જોઈને એવું લાગતું હતું જાણે કોઈ બહુ જૂનો ઘા અચાનક જાગી ગયો હોય. તેમણે એક ક્ષણ દરવાજા તરફ જોયું, પછી પલંગ તરફ પાછા પડતા ગણગણ્યા, ઘા હશે, કેટલાક સત્ય આમ જ તસવીરો સુધી મર્યાદિત રહેત. અને પછી ઓરડામાં એક ઊંડી ખામોશી છવાઈ ગઈ, જેમાં માત્ર ભૂતકાળના અવાજો હતા અને 2 દિલોમાં દબાયેલા કેટલાક વણકહ્યા રહસ્યો. દોસ્તો, આખરે એવું શું થયું હતું શિમલામાં? શા માટે દર વખતે તે જગ્યાનું નામ સાંભળતા જ શીલાજીની આંખો ભરાઈ આવે છે? સવારનો આછો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો. રસોડામાંથી ચાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. પણ શીલાજીની આંખોમાં રાતનો થાક હજુ પણ બાકી હતો. તે જ સમયે તેમના દીકરા અશોકે કહ્યું, પિતાજી, હું વિચારી રહ્યો છું કે આ વખતે આપણે બધા ક્યાંક ફરવા જઈએ. ઘણા દિવસો થઈ ગયા, તમે બંને પણ ક્યાંય ગયા નથી. ટેબલ પર હળવી ખામોશી છવાઈ ગઈ. પૌવાની સુગંધ હતી, ચાની વરાળ ઉઠી રહી હતી, પરંતુ ઓરડાનું વાતાવરણ જાણે પળભર માટે શાંત થઈ ગઈ. શીલાજીએ ચમચી ધીમેથી પ્લેટમાં મૂકી દીધી અને રમેશજીની આંખો થોડી ક્ષણો માટે દિવાલ પરની તે તસવીર પર અટકી ગઈ. પેલો જૂનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, જેમાં તેઓ બંને કોઈ પહાડી જગ્યાએ હસી રહ્યા હતા. ત્યારે રમેશજીએ હળવા અવાજે પૂછ્યું, ક્યાંય પણ? જાણે કંઈક વિચારી રહ્યા હોય. હા પિતાજી, જ્યાં તમે લોકો કહો, બસ બધા સાથે હોય એ જ પૂરતું છે. અશોક હસતા હસતા બોલ્યો. અર્ચનાએ પણ હસતા હસતા સંમતિ આપી. માજી, આમ પણ તમે કહેતા હતા ને કે આપણે બધા સાથે ક્યાંક જઈએ તો કેટલું સારું. હવે તમારો થોડો ફરવાનો સમય છે. આટલા વર્ષો ઘર પરિવારમાં જ વિતાવ્યા છે તમે. શીલાજીએ હળવું સ્મિત આપ્યું, પરંતુ તેની ઊંડાઈમાં કંઈક એવું હતું જે અર્ચનાએ પહેલી વાર અનુભવ્યું. જાણે ચહેરા પર સ્મિત તો હતું, પણ આંખો કોઈ જૂના ડરની કેદમાં હોય. શીલાજીએ ધીમેથી પોતાની આંખો ઊંચી કરી અને રમેશજી તરફ જોયું. કંઈ કહ્યું નહીં, પરંતુ તેમની વચ્ચે જાણે એક મૌન સંવાદ થઈ ગયો. એક નજર જે વર્ષોની વાત કહી ગઈ. પછી શીલાજીએ પોતાના દીકરા તરફ જોયું. અશોકની આંખોમાં બાળકો જેવી ચમક હતી, જાણે તે મા બાપને ખુશ કરવા માટે કંઈક મોટું કરવા જઈ રહ્યો હોય. થોડી જ વારમાં શીલાજી હળવા સ્મિત સાથે બોલ્યા, ઠીક છે બેટા, તું કહે છે તો આપણે જઈશું. અશોક ઉછળતા બોલ્યો, સાચે જ માં? વાહ, હવે તો મજા આવી જશે. તેણે તરત જ અર્ચના તરફ જોયું. અર્ચના, તું બસ જવાની તૈયારી કર. આ વખતે આખો પરિવાર સાથે ફરવા જશે. અર્ચના હસી અને બોલી, હું તો પહેલેથી જ તૈયાર છું, પણ મા પિતાજી સાથે જઈ રહ્યા છે એ સાંભળીને મને ખૂબ સારું લાગ્યું. ઓરડામાં થોડીવાર માટે હાસ્ય અને ઉષ્માભર્યું વાતાવરણ હતું, પરંતુ રમેશજીની આંખો કોઈ વિચારમાં ડૂબેલી હતી અને શીલાજીના સ્મિત પાછળ જાણે કોઈ જૂનો ડર ચૂપચાપ શ્વાસ લઈ રહ્યો હતો. બપોરનો સમય હતો. ઘરમાં હળવો સન્નાટો છવાયેલો હતો. રમેશજી ઘરે નહોતા. અર્ચના રસોડાનું કામ પતાવીને બહાર નીકળી જ હતી કે તેની નજર શીલાજીના ઓરડાના અડધા ખુલ્લા દરવાજા પર પડી. ઓરડામાં બેઠેલા શીલાજી કેટલાક કાગળો પર ઝૂકેલા હતા. તેમના હાથમાં કોઈ જૂની ડાયરી હતી, જેને તે ખૂબ સાચવીને રાખી રહ્યા હતા, જાણે તેમાં કોઈ અમૂલ્ય વસ્તુ છુપાયેલી હોય. શીલાજી તે ડાયરીના કેટલાક પાના પલટાવી રહ્યા હતા. વચ્ચેથી એક જૂનું લાલ પરબીડિયું કાઢ્યું અને તેને ખોલ્યું જ હતું કે દરવાજાનો હળવો અવાજ થયો. શીલાજીએ ચોંકીને માથું ઊંચું કર્યું.
અર્ચનાને દરવાજા પાસે ઊભેલી જોતાં જ તેમના હાથમાંથી પેલું પરબીડિયું નીચે પડી ગયું. અર્ચના હસતા હસતા બોલી, માજી, તમે શું શોધી રહ્યા છો? શીલાજી ગભરાઈ ગયા. તેમણે તરત જ પેલું પરબીડિયું ઉઠાવ્યું અને ડાયરીમાં મૂકીને જલ્દીથી કબાટની અંદર મૂકી દીધું અને પછી અવાજમાં હળવી ગભરાટ છુપાવતા બોલ્યા, ના, કંઈ નહીં, બસ જૂની રસીદો હતી, જોતી હતી કે ફેંકવાની છે કે નહીં. અર્ચનાએ હળવા શંકાથી તેમની તરફ જોયું. અચ્છા, કઈ રસીદો, માજી? શીલાજીએ વાત ફેરવતા કહ્યું, અરે કંઈ નહીં વહુ, બહુ જૂની છે, હવે એનું શું કરવું? તું એક કામ કર, છત પરથી કપડાં ઉતારી લાવ, અત્યાર સુધીમાં સુકાઈ ગયા હશે અને આમ પણ વરસાદ આવવાનો છે. અર્ચના હસતા હસતા છત પર તો ચાલી ગઈ, પરંતુ તેના મનમાં હવે સવાલો ઉઠવા લાગ્યા હતા. તેની સાસુ કઈ વાત છુપાવી રહી હતી અને પેલું પરબીડિયું જે તેની સાસુએ ડાયરીમાં રાખ્યું હતું, આખરે તેમાં શું હતું? ઓરડામાં હવે બધું સામાન્ય હતું, સિવાય કે એક કબાટ જ્યાં એક એવું સત્ય છુપાયેલું હતું જે બધું બદલી શકતું હતું. સાંજના 7 વાગી ગયા હતા કે વાગી રહ્યા હતા. અર્ચના પોતાના ઓરડામાંથી નીકળીને શીલાજીના ઓરડામાં ગઈ અને તેમના ફરવા માટે લઈ જવાના કપડાં તૈયાર કરવા લાગી. તે કબાટના ઉપરના ખાનામાંથી તેમની પસંદગીની શાલ કાઢવા જઈ રહી હતી કે અચાનક એક જૂનું આલ્બમ નીચે પડી ગયું અને સાથે પેલી ડાયરી પણ, જે તેણે બપોરે પોતાની સાસુના હાથમાં જોઈ હતી. અર્ચનાએ ડાયરી ઉઠાવી. જેવી તેણે પાના પલટાવવાનું શરૂ કર્યું, એક હળવો કાગળ અંદરથી સરક્યો. તે એક લાલ રંગનું જૂનું પરબીડિયું હતું, ઘણું મૂળદેલું. તેના પર લખ્યું હતું, સિમલા 1987, માત્ર આપણી વચ્ચેનું એક રહસ્ય. અર્ચનાનો શ્વાસ જાણે હળવો અટકી ગયો. તેણે આજુબાજુ જોયું, ઓરડામાં કોઈ નહોતું. ધીમે ધીમે તેણે પરબીડિયુંનો ખૂણો ઉઠાવ્યો. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ ત્યારે જ શીલાજીનો અવાજ આવ્યો, અર્ચના વહુ, જરા જલ્દી આવ. અર્ચના ચોંકી ગઈ. તેણે પરબીડિયુંને તરત જ ડાયરીમાં રાખ્યું, તેને બંધ કર્યું અને ત્યાં જ કબાટમાં વ્યવસ્થિત રીતે મૂકી દીધું, જાણે કંઈ થયું જ ન હોય. પરંતુ તેના મનમાં હવે તોફાન ઉઠી ચૂક્યું હતું. એક લાલ પરબીડિયું, એક વર્ષ 1987 અને તે 5 શબ્દો, માત્ર આપણી વચ્ચેનું એક રહસ્ય. હવે અર્ચનાના દિલ દિમાગમાં ગુંજી રહ્યા હતા. અર્ચના જેવી રસોડામાં પહોંચી. શીલાજીએ પાછા ફરીને ખૂબ આત્મીયતાથી કહ્યું, વહુ, જરા જોતો કેવું બન્યું છે શાહી પનીર, અને હા, હલવો તો ખાસ તારા માટે બનાવ્યો છે. અર્ચના હસતા હસતા કડાઈ તરફ આગળ વધી. એક ચમચીમાં થોડું શાહી પનીર ચાખ્યું અને પછી ઝપટી વગાડી એમ બોલી, માજી, આ તો એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ છે. તમારા હાથમાં સાચે જ જાદુ છે. શીલાજી હસી પડ્યા. પછી હલવાની વાટકી તરફ ઇશારો કરતા બોલ્યા, સારું સારું, હવે વધારે વખાણ ન કર, અને આ હલવો પણ જો કેટલો સરસ બન્યો છે. અર્ચનાએ જેવો હલવાનો સુગંધ લીધો, આંખો બંધ કરીને બોલી, માજી, કમાલ છે, તેની સુગંધ પણ ખૂબ સારી છે. શીલાજી પળભર માટે શાંત થઈ ગયા. પછી હળવેથી બોલ્યા, ચાલો સારું છે, હવે તું આ બધું શીખી પણ લે. શું ખબર કાલે હું ના રહું તો તારે જ બધું બનાવવું પડે. અર્ચના એકદમ અટકી ગઈ. તેણે તરત જ હાથ લંબાવ્યો અને શીલાજીના હોઠ ઉપર મૂકી દીધો અને બોલી, માજી, આવી વાતો ન કરો, ભૂલથી પણ નહીં. તમે, પિતાજી, અશોક અને હું હંમેશા અમર સાથે રહીશું. તમારા વગર તો આ ઘર જ અધૂરું છે. શીલાજી અર્ચનાને જોતા રહ્યા. તેની આંખોમાં સાચું પોતાપણું હતું, પણ તેમની પોતાની આંખોમાં કંઈક બીજું પણ હતું. એ ડર જે તેમને રાત્રે સુવા દેતો ન હતો. આટલો સાચો પ્રેમ છે આ ઘરમાં, પણ જ્યારે એ દિવસ આવશે, જ્યારે સત્ય સામે આવશે, શું આ પ્રેમ એવો જ રહેશે? શીલાજી મનોમન ખોવાઈ ગયા હતા. ત્યારે અર્ચનાએ ટોક્યું, માજી, કયા ખોવાઈ ગયા તમે? શીલાજીએ હસીને વાત ટાળી દીધી. કંઈ નહીં વહુ, બસ અશોકનો ચહેરો યાદ આવી ગયો. હવે આવતો જ હશે. ચાલ, ટેબલ પર બધું સજાવી દે. તું જાણે છે ને, તેને ભૂખ બહુ લાગે છે. અર્ચના હસી પડી. હા માજી, અને આજનું ખાવાનું જોઈને તો વધુ. તેઓ બંને વાતો કરી જ રહ્યા હતા ત્યારે રમેશજીનો અવાજ ગુંજ્યો, અરે સાંભળે છે, અશોકની માં ક્યાં છે? શીલાજીએ હસતા હસતા પાલવ સંભાળ્યો અને બોલ્યા, લો, તમારા સસરાજી પણ આવી ગયા. ચાલ બહુ, ખાવાનું ટેબલ પર લગાવી દઈએ. રાતનું ખાવાનું તૈયાર હતું. ટેબલ પર શાહી પનીર, ગરમ રોટલીઓ, સલાડ અને મગની દાળનો હલવો સજાવેલો હતો. ઘરમાં હાસ્યની ગુંજ હતી. શીલાજી, અર્ચના અને રમેશજી બેઠા જ હતા કે અશોક પણ ઓફિસથી પાછો આવ્યો.
ફ્રેશ થઈને તે જેવો ડાઇનિંગ ટેબલ પાસે આવ્યો, વાહ માં, તેણે ખુરશી ખેંચતા કહ્યું. ઘરના ખાવાની સુગંધ તો આજે ગલીમાંથી જ આવી રહી હતી. શીલાજી હસ્યા અને બોલ્યા, તારી પસંદનું જ બનાવ્યું છે, હવે વધારે વખાણ ન કર. અશોકે બેસતા જ પ્લેટમાં હલવો લીધો અને પછી અચાનક બોલ્યો, એક ખુશખબર છે. બધાએ તેને જોયું. અર્ચનાએ ઉત્સુકતાથી પૂછ્યું, શું? અશોક હસતા હસતા બોલ્યો, મેં ગાડી બુક કરાવી લીધી છે. આપણે કાલે સવારે સિમલા જઈ રહ્યા છીએ. અશોકની વાત સાંભળીને ક્ષણભર માટે જાણે સમય થંભી ગયો હોય. શીલાજીના હાથમાં રોટલીઓ હતી, પણ તે ત્યાં જ અટકી ગયા. રમેશજી પાણીનો ગ્લાસ પકડેલા હતા, પણ ગ્લાસ હાથમાંથી પડતા પડતા બચી ગયો. સિમલા? આ શબ્દ જાણે ઓરડાની દિવાલો સાથે અથડાઈને પાછો ફરી રહ્યો હોય. શીલાજીએ નજર ચૂકાવી, પછી થોડું પોતાને સંભાળતા બોલ્યા, બેટા, સિમલા જ કેમ? બીજી પણ જગ્યાઓ છે, મસૂરી, નૈનીતાલ, ત્યાં પણ જઈ શકીએ છીએ. અશોક કંઈ કહેવાનો જ હતો કે રમેશજી વચ્ચે બોલ્યા, અરે શીલુ, જો દીકરાનું મન છે તો ઠીક છે ને, ગમે ત્યાં જઈએ, સાથે છીએ તો બધું સારું લાગશે. શીલાજીએ રમેશજી અને દીકરાને જોયા, પછી હળવેથી હસીને બોલ્યા, ઠીક છે બેટા, જેવી તારી ઈચ્છા. ટેબલ પર ગરમ રોટલીઓની સુગંધ હતી, હલવાની મીઠાશ હતી, પણ શીલાજીના દિલમાં સિમલાની એ એક અધૂરી ક્ષણ ફરીથી જીવંત થઈ ઉઠી હતી, જે ક્યારેય મરી જ નહોતી. રાત ઘેરી થઈ ચૂકી હતી. ઘરના બાકી બધા લોકો ઊંડી ઊંઘમાં હતા, પણ એક ઓરડાની બારીમાંથી હજુ પણ હળવો પ્રકાશ છલકાઈને બહાર આવી રહ્યો હતો. શીલાજી પલંગ પર ચૂપચાપ સૂતા હતા, ઓશિકા પર માથું ટેકવેલું, પણ આંખો ખુલ્લી હતી. રમેશજીએ પલંગના એક ખૂણેથી પડખું ફેરવતા પૂછ્યું, તું હજુ સુધી જાગે છે? શીલાજી ધીમા સ્વરે બોલ્યા, જ્યારે દિલની અંદર કંઈક એવું હોય જેને વર્ષોથી દબાવ્યું હોય તો આંખોમાંથી ઊંઘ દૂર જ રહે છે. રમેશજી થોડીવાર ચૂપ રહ્યા, પછી હળવો શ્વાસ લેતા બોલ્યા, હું જાણું છું તારા પર શું વીતી રહ્યું છે, પણ જો આપણે દુઃખી રહીશું તો અશોકને શંકા જશે. શીલાજીએ ધીમેથી કહ્યું, અર્ચનાએ આજે મને જોઈ લીધી. પેલું પરબીડિયું મારા હાથમાં હતું, મેં જલ્દીથી છુપાવી તો લીધું, પણ તેની નજરોમાં સવાલ સ્પષ્ટ હતા. પછી શીલાજીએ પોતાના પતિ તરફ જોઈને ગંભીર સ્વરે કહ્યું, હવે આ બધું રોકવું મુશ્કેલ થતું જાય છે. સત્યને વધુ કેટલું છુપાવીશું? શીલાજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો, અને જ્યારે અશોક સત્ય જાણી જશે તો શું તે વિચારશે નહીં કે આપણે તેને એક જૂઠાણાના સહારે મોટો કર્યો? રમેશજીએ તેમનો હાથ પકડી લીધો. આપણે કોઈ જૂઠું નથી બોલ્યા શીલુ, આપણે તેને પ્રેમ આપ્યો છે, મમતા આપી છે, અને તેનાથી મોટું કોઈ સત્ય નથી. ઓરડામાં થોડીવાર માટે ખામોશી છવાઈ ગઈ. માત્ર ઘડિયાળની ટીક ટીક ચાલી રહી હતી, જાણે વીતેલા વર્ષોની ગણતરી કરી રહી હોય. શીલાજીની આંખોમાંથી એક આંસુ વહીને ગાલ પર આવી ગયું. તેમણે ધીમેથી પૂછ્યું, શું હવે એ સમય આવી ગયો છે જ્યારે આપણે તેને બધું સાચે સાચું કહી દઈએ? રમેશજીએ ઊંડો શ્વાસ લીધો. ના શીલુ, હમણાં નહીં, હજુ સમય નથી આવ્યો. ઓરડામાં સન્નાટો ઘેરો થઈ ગયો. રમેશજીની આંખો પણ ભીની થઈ ગઈ. તે બહુ મુશ્કેલીથી બોલ્યા, કારણ કે જે દિવસે આ સત્ય બહાર આવશે તે દિવસે આપણું દીકરું કદાચ આપણને ખોટા સમજે અથવા કાયમ માટે આપણાથી દૂર ન થઈ જાય. પણ મને ડર લાગે છે ફરી સિમલાની એ વાદીઓમાં ક્યાંક કંઈક ખોટું ન થઈ જાય, અને જો ફરીથી કોઈ મારું પોતાનું દૂર થઈ ગયું તો હું સહન નહીં કરી શકું. રમેશજીએ પોતાની પત્નીની આંખોમાંથી આંસુ લૂંછ્યા, પછી બહુ પ્રેમથી બોલ્યા, આ વખતે એવું કંઈ નહીં થાય, બધું ઠીક થશે. ઘરમાં હલચલ હતી. ક્યારેક બેગ ખુલી રહી હતી, ક્યારેક કપડાં ગોઠવાઈ રહ્યા હતા, તો ક્યારેક કેમેરાની બેટરી સેક થઈ રહી હતી. અર્ચના વાળમાં ક્લચર લગાવીને પેકિંગ લિસ્ટ ચેક કરતા બોલી, અશોક, સ્વેટર રાખી લીધા ને? ક્યાં બરફ પડી રહ્યો છે આ દિવસોમાં? અશોકે હસતા હસતા કહ્યું, હા હા મેડમ, સ્વેટર, જેકેટ, ટોપી બધું લિસ્ટમાં છે. આ વખતે કોઈ વસ્તુ છૂટવાની નથી. અર્ચના હસીને બોલી, આમ તો અશોક, એક વાત કહું, માજી કાલ રાતથી કંઈક ઠીક નથી લાગતા. જાણે તેમના મનની અંદર કંઈક છુપાયેલું છે જે તે કહેવા માંગે છે પણ આપણને કહી નથી શકતા. તેની વાત સાંભળીને અશોક બોલ્યો, અર્ચના, તારું મગજ માત્ર વાર્તાઓ બનાવ્યા કરે છે. તો યુટ્યુબ પર વાર્તાઓ કેમ નથી સાંભળતી? સારી સારી વાર્તાઓ બનાવી લઈશ. પોતાના પતિની વાત સાંભળીને અર્ચના ભૂલી.
તને મારી વાત મજાક લાગે છે? ચાલો છોડો, અશોકે ફરીથી તેને છેડતા કહ્યું. સારું બાબા, હું હાર્યો, તું જીતી, હવે તો ખુશ. પછી ફરીથી બોલ્યો, જો માં કેટલી તૈયારી કરી રહ્યા છે, અને આ જો ને, તે પોતાની ઊનની સાલ પણ કાઢી લાવ્યા છે. ત્યાં રસોડામાં શીલાજી સવારથી ઉઠીને સૌનું મનપસંદ ખાવાનું પેક કરવામાં લાગ્યા હતા. આલુના પરોઠા, અથાણું અને ટિફિનમાં બરફી. રમેશજી છાપું વાંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ મન ક્યાંક બીજે હતું. દરેક ક્ષણે તેમની નજર શીલાજી પર જતી હતી. શીલાજીએ કંઈ કહ્યું નહીં. ચહેરા પર હળવું સ્મિત હતું, પણ આંખો જાણે કોઈ જૂના વળાંક પરથી પસાર થઈ રહી હોય. ત્યારે અર્ચના દોડતી આવી. માજી, માજી, જુઓ, મારી જર્સી મળી ગઈ. તમે જ રાખી હતી ને કબાટમાં? શીલાજીએ હસીને કહ્યું. હા વહુ. પછી ધીમેથી પૂછ્યું, તું ખુશ છે ને આ ટ્રીપને લઈને? અર્ચના આંખોમાં ચમક સાથે બોલી, માજી, હું તો બહુ ઉત્સાહિત છું. આપણે બધા પહેલી વાર ક્યાંક સાથે જઈ રહ્યા છીએ, એ પણ શિમલા. શીલાજીએ ઊંડો શ્વાસ લીધો, પછી હળવેથી હસ્યા અને બોલ્યા, હા વહુ, પહેલી વાર. સવારના પ્રકાશમાં જે બધું ચમકી રહ્યું હતું, ત્યાં કેટલાક જૂના પડછાયા ધીમે ધીમે પાછા ફરી રહ્યા હતા. કારણ કે શિમલા હવે માત્ર એક સફર નહોતી, તે અધૂરો ભૂતકાળ ફરીથી દસ્તક દેવા જઈ રહ્યો હતો. ઘરની બહાર ટેક્સી આવીને ઊભી રહી. દિલ્હીના પશ્ચિમ પુરીની સવારનો તડકો હળવો ગરમ હતો, પણ હવામાં કંઈક ચહલપહલ હતી, જાણે કોઈ ખાસ દિવસ હોય. ડ્રાઈવરે હોર્ન વગાડ્યો. અશોક જલ્દીથી બહાર નીકળ્યો. પરસેવો લૂંછતા સામાન ડિક્કીમાં મૂકવા લાગ્યો. અર્ચના, જલ્દી કર, ડ્રાઈવર કહે છે ટ્રાફિક વધવા લાગશે. અંદરથી અર્ચનાનો અવાજ આવ્યો. હા હા, બસ ટિફિન બંધ કરી રહી છું. તમે ફ્રૂટ્સ રાખી લો બેગમાં, અને પેલી દવાઓ પણ રાખવાનું ભૂલતા નહીં, મા પિતાજીની. શીલાજી બાલ્કનીમાંથી નીચે જોતા બોલ્યા, સાંભળો જરા, સ્વેટર રાખી લેજો, ત્યાંની ઠંડી અહીંની ગરમીથી બહુ અલગ છે. રમેશજી હસતા હસતા બોલ્યા, હા, અને તું તારી સફેદ શાલ લેવાનું ભૂલતી નહીં, જે હંમેશા છેલ્લી ઘડીએ છૂટી જાય છે. અશોક હસ્યો. બધું રાખી લીધું છે પિતાજી, હવે બસ ચાલો બધા, શિમલાની વાદીઓ રાહ જોઈ રહી છે. શીલાજી દરવાજા પાસે ઊભા હતા. તેમની આંખો ઘરના દરેક ખૂણાને જાણે ચૂપચાપ વિદાય આપી રહી હતી. તેમણે મંદિર તરફ જોયું, પછી ધીમેથી હાથ જોડ્યા અને ગણગણ્યા, જે થાય બધું સારું થાય, બસ આ સફર તોફાન વગર પસાર થઈ જાય. રમેશજી પાસે આવીને બોલ્યા, ચાલો બધા બહાર છે, મોડું થાય છે. શીલાજીએ એકવાર ઉમરાને સ્પર્શ કર્યો, પછી પોતાને સંભાળતા બોલ્યા, ચાલો. અર્ચના હસતી હસતી પાછળ ફરી. માજી, તમારી અને પિતાજીની સામેની સીટ છે, ત્યાંથી નજારા સારા દેખાશે. શીલાજી એક હળવું સ્મિત આપ્યું, પણ તે સ્મિત પાછળ કંઈક અધૂરું હતું. કદાચ કોઈ બોજ અથવા પેલો જૂનો ડર જે હવે ફરીથી શ્વાસ લેવા લાગ્યો હતો. અશોક ડ્રાઈવરની બાજુની સીટ પર બેસી ગયો હતો. ગાડી સ્ટાર્ટ થઈ. અશોકે ફરીને ડ્રાઈવરને કહ્યું, પાજી, ગાડી થોડી ધ્યાનથી ચલાવજો, મારા મા પિતાજીને ચટકાથી તકલીફ થાય છે. ડ્રાઈવરે અરીસામાં જોઈને હસતા હસતા માથું હલાવ્યું. હાજી સરજી, તમે ચિંતા ન કરો. ગાડી ધીમે ધીમે મુખ્ય રસ્તા તરફ આગળ વધવા લાગી, અને પાછળ રહી ગયું એ ઘર, જેની દિવાલોએ વર્ષો સુધી એક રહસ્યને પોતાની અંદર કેદ રાખ્યું હતું. હવે એ જ રહસ્ય પાછું ફરી રહ્યું હતું પોતાની જમીન પર. શિમલાની એ પથરાળ ઠંડી વાદીઓ તરફ, જ્યાં એક માનો પાલવ અને એક દીકરાની ઓળખ બંને ક્યાંક બરફમાં દબાયેલા પડ્યા હતા. રસ્તા પર ગાડી સરસરાટ કરતી આગળ વધી રહી હતી. દિલ્હીની ગરમ સવાર ધીમે ધીમે પાછળ છૂટી રહી હતી, અને કારનું એસી પણ હવે ઠંડી હવા આપવા લાગ્યું હતું. અશોક ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠો હતો. ક્યારેક મોબાઈલ જોતો, ક્યારેક બહાર નજર દોડાવતો. પાછળની સીટ પર રમેશજી બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. ખેતરો, વીજળીના થાંભલા, ગામડાઓની ટીનની છતો, અને ક્યાંક ક્યાંક દોડતી ટ્રેનની પટરી જાણે કોઈ ભૂલી વિસરાયેલી યાદને સ્પર્શી રહી હોય. અર્ચના વચ્ચેની સીટ પર હતી. એક હાથમાં જ્યુસની બોટલ હતી, અને બીજા હાથથી તે વારંવાર શીલાજીને કંઈક ખાવા માટે પૂછી રહી હતી. માજી, આ બિસ્કિટ લો, તમારી પસંદના છે. ના વહુ, હમણાં મન નથી, તું ખાઈ લે. અર્ચનાજીએ જીદ ન કરી. તેણે જોયું કે શીલાજીની આંખો બારીમાંથી બહાર ક્યાંક અટકેલી છે. પહાડો હજુ દૂર હતા, પણ તેમનો પડછાયો જાણે શીલાજીની અંદર ઉતરવા લાગ્યો હતો. ગાડી
કોઈ ઢાબા પાસે ઊભી રહી તો સૌએ ચા પીધી. ડ્રાઈવર બોલ્યો, આગળ થોડો ઊંચો રસ્તો શરૂ થશે, બધા લોકો બેલ્ટ બાંધી લો. અશોકે માં પિતાજીનો બેલ્ટ પોતે બાંધ્યો. માં જુઓ, જેવો પહાડ શરૂ થશે ને ઠંડી હવા અંદર આવશે, બિલકુલ ફિલ્મોમાં આવે છે એમ. તે ઉત્સાહિત હતો, બાળકની જેમ. શીલાજી હળવેથી હસ્યા, પણ તેમની નજરો હવે તડકા પાછળ ભાગતા વાદળો પર હતી. જેમ જેમ ગાડી પહાડો તરફ વળી, વળાંકો વધતા ગયા. રસ્તો હવે સીધો નહોતો. ડાબી તરફ ઊંડી ખીણો હતી અને જમણી તરફ ઊંચા ઊંચા દેવદારના વૃક્ષો, જેમની ચૂપકીદીમાં કોઈ રહસ્ય છુપાયેલું હતું. અચાનક એક વળાંક પર ઝટકો લાગ્યો. ડ્રાઈવરે બ્રેક દબાવી અને બોલ્યો, રસ્તો થોડો લપસણો છે, વરસાદ થયો હતો કદાચ. અશોકે તરત જ પાછળ ફરીને જોયું. માં, પિતાજી, તમે ઠીક છો ને? હા બેટા, તું ચિંતા ના કર, મને તો બાળપણથી આવા રસ્તાઓની આદત છે, રમેશજી બોલ્યા. પણ શીલાજીનો ચહેરો સફેદ પડવા લાગ્યો હતો. તેમના શ્વાસ ધીમા પણ ઊંડા હતા, જાણે દરેક વળાંક પર તે કંઈક ગુમાવી દેવાના ડરથી પસાર થઈ રહ્યા હોય. ત્યારે એક વળાંક પર એક જૂનું સાઇન બોર્ડ દેખાયું, સિમલા 50 કિલોમીટર. શીલાજીની આંખોમાં હલચલ થઈ. તેમણે ધીમેથી પોતાની સાડીના છેડાથી પરસેવો લૂંછ્યો. અર્ચનાએ હસીને કહ્યું, બસ માજી, હવે 1-1.5 કલાકમાં આપણે પહોંચી જઈશું. શીલાજીએ તેની તરફ જોયું. હા બહુ, બસ થોડી સફર વધુ છે. પણ તેમની અંદર એક બીજી સફર શરૂ થઈ ચૂકી હતી. ગાડી સિમલા તરફ આગળ વધી રહી હતી. બારીમાંથી બહાર હવે બરફની પરતો સ્પષ્ટ દેખાવા લાગી હતી. ક્યાંક ક્યાંક રસ્તા કિનારે લોકો તાપણું કરતા નજરે પડતા અને નાના નાના ઢાબાઓ પર વરાળ ઉડતી. ચાની કીટલીઓ ધુમ્મસ વચ્ચે ઝબૂકતી. પહાડોના દરેક વળાંક પર ગાડીનો ઝટકો અને હવાનો બદલાયેલો મિજાજ આ સફર માત્ર બહાર નહીં, અંદર પણ કોઈ ઊંડાઈમાંથી પસાર થઈ રહી હતી. અશોક વારંવાર પાછળ ફરીને જોતો. બધું ઠીક છે ને માં? શીલાજી હળવેથી માથું હલાવતા. હા બેટા, બિલકુલ ઠીક. પણ તેમના મનની ઊંડાઈમાં હવે એક બેચેની હતી. દરેક ઊંચાઈ સાથે એક જૂનું દ્રશ્ય વધુ નજીક આવતું લાગતું હતું. એ જગ્યાએ ટ્રાફિક થોડો અટક્યો. ડ્રાઈવર બોલ્યો, આગળ રસ્તા પર બરફ પડ્યો હતો, સાફ થઈ રહ્યો છે, બસ 10 થી 15 મિનિટ લાગશે. અશોકે બિસ્કિટનું પેકેટ ખોલ્યું અને અર્ચનાને આપતા બોલ્યો, લો માં, પિતાજીને પણ આપ. અને આ ચા બહુ ઠંડી થઈ ગઈ યાર. અર્ચનાએ થર્મોસમાંથી શીલાજી માટે કપમાં ચા કાઢી. માજી, આનાથી થોડી રાહત મળશે. શીલાજીએ ચા લીધી અને બારીની બહાર જોયું. હવે સફેદ બરફ પાછળથી હિમાલયની ટોચો ડોકિયા કરવા લાગી હતી. એ જ ટોચો જેમને ક્યારેક વર્ષો પહેલા તેમણે જોઈ હતી અને એક જિંદગી ત્યાં જ ક્યાંક પાછળ છૂટી ગઈ હતી. અચાનક ગાડી ફરીથી ચાલવા લાગી. હવે રસ્તો વધુ સાંકડો અને ઢોળાવવાળો હતો. બરફ વચ્ચેથી કાર ધીમે ધીમે સરકી રહી હતી. મોબાઈલ નેટવર્ક ગાયબ થઈ ચૂક્યું હતું. લગભગ 2 કલાક વીતી ચૂક્યા હતા. સફર હવે ચૂપ થઈ ગઈ હતી. દરેક જણ બારીની બહાર જોઈ રહ્યું હતું, જાણે દરેક વળાંક પર કોઈ વાર્તા છુપાયેલી હોય. પણ તે ચૂપકીદીમાં શીલાજીના મનનો શોર વધી રહ્યો હતો. ત્યારે એક ઊંચાઈ પર પહોંચતા જ ડ્રાઈવરે કહ્યું, સરજી, હોટલ પ્રાઇન ક્રેસ્ટ આવી ગઈ. અશોક હસ્યો. ફાઇનલી ગાડી જેવી હોટલના પોર્ચ પર ઊભી રહી. એક સ્ટાફ મેમ્બર જલ્દીથી આગળ આવ્યો અને દરવાજો ખોલતા ઝૂકીને બોલ્યો, વેલકમ ટુ પાઇન ક્રેસ્ટ સર. શીલાજી ધીમે ધીમે ગાડીમાંથી નીચે ઉતર્યા. અર્ચનાએ તરત જ આગળ વધીને તેમનો હાથ પકડ્યો. આરામથી માજી, જમીન થોડી લપસણી છે. રમેશજીએ ચારે બાજુ નજર ફેરવી. લાકડાની બનેલી છતો, બાલ્કની પર લાગેલા નાના નાના બલ્બ અને બરફથી ઢંકાયેલી રેલિંગ, જાણે કોઈ સપનાના ઘરમાં દાખલ થઈ રહ્યા હોય. અંદર લોબીમાં ગરમાવો હતો. દિવાલો પર જૂની હિમાચલી પેઇન્ટિંગ્સ, કાઉન્ટર પાસે સજાવેલા ચીડના વૃક્ષોની નાની નાની આકૃતિઓ. પાછળ ધીમી વાયોલિનની ધૂન વાગી રહી હતી, જે તે ક્ષણને વધુ શાંતિપૂર્ણ બનાવી રહી હતી. અશોક રિસેપ્શન કાઉન્ટર પર પહોંચ્યો. હેલો, 2 રૂમ જોઈને, એક મારા મમ્મી પપ્પા માટે અને એક અમારા માટે, જો શક્ય હોય તો બંને સાથે હોય, અને વિન્ડો વ્યૂવાળા. રિસેપ્શનિસ્ટે હસતા હસતા માથું હલાવ્યું. બિલકુલ સર, અમારી પાસે 2 એટેચ્ડ રૂમ છે, 105 અને 106. વિન્ડોમાંથી બર્ફીલી વાદીઓ દેખાય છે. તમે લકી છો, આ રૂમ્સ આજે જ ખાલી થયા છે. અર્ચનાએ ધીમેથી કહ્યું.
વાહ માજી, આ વખતે તો મારું દરેક સપનું પૂરું થઈ રહ્યું છે. શીલાજી હસ્યા, પણ છતાં તે સ્મિત પાછળ એક ચૂપકીદી છવાયેલી હતી. તેમની નજર હોટેલની સીડીઓ તરફ ગઈ. એ જ લાકડાની સીડીઓ જેવી એકવાર વર્ષો પહેલા તેમણે જોઈ હતી. રમેશજીએ તેમનો ખભો હળવેથી સ્પર્શ્યો. ચાલો શીલુ, હવે રૂમમાં જઈને થોડો આરામ કરીએ. સફર પણ લાંબી હતી. અશોકે બેગ્સ ઉપડાવ્યા. ભૈયા, અમારો સામાન 105 અને 106માં મોકલી દેજો, અને મા પિતાજી માટે રૂમમાં આદુવાળી ગરમ ચા મોકલી દેજો. સ્ટાફે હસતા હસતા માથું ઝુકાવ્યું. શ્યોર સર. ચારેય લોકો સીડીઓથી ઉપર ગયા. બરફ હજુ પણ રહીને પડી રહ્યો હતો. રૂમમાં હીટરનો હળવો ગરમાવો ધીમે ધીમે શરીરના થાકને દૂર કરી રહ્યો હતો. શીલાજી એક ખૂણાની આરામ ખુરશી પર બેસી ગયા. તેમના ચહેરા પર સફરનો થાક તો હતો, પણ આંખોમાં એક જૂની પરત ધીમે ધીમે ઉતરવા લાગી હતી. જાણે આ રૂમમાં કોઈ દરવાજો ખોલવાનો હોય. ત્યારે અર્ચના બારીમાંથી જોઈને બોલ્યા છે, માજી જુઓ ને, આખું સિમલા સફેદ ચાદર ઓઢીને બેઠું છે. કેટલી ઠંડક છે, પણ કેટલી શાંતિ પણ. શીલાજી હસે છે. હા, સાચે જ બહુ સુંદર છે. પહેલા જ્યારે આવી હતી ત્યારે પણ કંઈક આવો જ નજારો હતો. અર્ચના ચોંકીને પૂછે છે, તમે પહેલા પણ આવ્યા છો સિમલા? શીલાજી તરત જ જવાબ આપે છે, હા, બહુ વર્ષો પહેલા, બસ એકવાર. પછી તે પોતે જ વાત બદલે છે. સારું, ચાલો જરા ગરમ ચા થઈ જાય તો વધુ મજા આવશે. તે જ સમયે અશોક રૂમમાં દાખલ થયો. તેના હાથમાં પાણીની બોટલ હતી. હા પિતાજી, તમે હવે થોડો આરામ કરી લો. લાંબી સફર હતી અને થાક પણ હશે. પછી આપણે બધા ડિનર માટે જઈશું. રમેશજીએ ચશ્મા ઉતારતા હસીને કહ્યું, હા બેટા, થોડું સૂઈને કમર સીધી કરી લઉં, પછી આરામથી જઈશું. હમણાં તો આમ પણ ભૂખ નથી લાગી. અર્ચના હજુ કપ અને ચાની ટ્રે સાઈડ ટેબલ પર રાખી જ રહી હતી કે ત્યારે અશોકે હળવી ચીડ સાથે કહ્યું, અર્ચના, સુટકેસમાં મારા મોજા ક્યાં રાખ્યા છે? મને તો મળતા જ નથી. શીલાજી હસ્યા અને બોલ્યા, અરે વહુ, જા અશોકને મોજા ગાંઠી આપ, નહીં તો આ બધા કપડાં ખરાબ કરી દેશે. જ્યાં સુધી બધું એમની નજરો સામે ન હોય ત્યાં સુધી કંઈ પણ નથી મળતું એમને. પછી પોતાના પતિ તરફ જોઈને બોલ્યા, તારા સસરાજી પણ મને આમ જ હેરાન કરતા હતા. અર્ચના હસતા હસતા બોલી, હમણાં આપું છું માજી. પછી પોતાના પતિ અશોકને પ્રેમભરી નજરોથી જોઈને બોલ્યા છે, ચાલો હવે. અર્ચના અને અશોક ના જતા જ શીલાજી હળવેથી હસ્યા, પણ તેમની આંખો જાણે ક્યાંક બીજે જોઈ રહી હતી. દીકરાની દરેક વાતમાં તેમને હવે કંઈક અમૂલ્ય જેવું મહેસૂસ થતું હતું. જાણે દરેક ક્ષણને પોતાની યાદોમાં સાચવી લેવા માંગતા હોય. રમેશજી ખુશ થતા બોલ્યા, શીલુ, સાચે જ આપણે બહુ સારા કર્મો કર્યા હશે ગયા જન્મમાં, જે ભગવાને આપણને અર્ચના જેવી બહુ આપી છે. શીલાજીએ હસતા હસતા જવાબ આપ્યો, સાચું કહ્યું તમે. અને ત્યાં અર્ચના પોતાના રૂમમાં ગઈ અને ઝૂકીને વ્યવસ્થિત રીતે સુટકેસમાંથી કપડાં કાઢવા લાગી. આ લો તમારી ટી શર્ટ, ટ્રેક પેન્ટ, અને આ રહ્યા તમારા મોજા. બધું એક સાથે રાખ્યું હતું. તારી આદત મને સારી રીતે ખબર છે. માત્ર મને હેરાન કરવાના આ બધા બહાના છે. અશોક થોડો શરમાતા બોલ્યો, આમ પણ હું તને ન બોલાવત તો તું તો ત્યાં મા પાસે જ બેઠી રહેત, અને તું જાણે જોઈને મા પાસે બેસે છે ને, જેથી હું તને દર વખતે બોલાવું. અર્ચના હસતા હસતા બોલી, હા બિલકુલ, જેથી તને એ અહેસાસ થતો રહે કે તું હજુ પણ મને મિસ કરે છે. અશોક હસી પડ્યો, તું તો બહુ પ્લાનિંગ કરીને પ્રેમ વ્યક્ત કરે છે. અર્ચના કપડાં સાઈડ ટેબલ પર રાખતા બોલી, અને તું હંમેશા આવા નખરા કરે છે, જાણે તને કંઈ આવડતું જ ન હોય. સારું કહે, બાથરૂમ ટુવાલ ક્યાં રાખ્યો છે? અશોક તરત બોલ્યો, એ તો મને ખબર છે, બાથરૂમના શેલ્ફમાં રાખ્યો છે. અર્ચના ચોંકીને બોલી, વાહ, આજે તો કમાલ કરી દીધી. ચાલો, ટ્રીપની અસર શરૂ થઈ ગઈ છે. અશોક શરારતી અંદાજમાં બોલ્યો, અને આ અસર ત્યારે વધુ વધશે જ્યારે કાલે આપણે બંને સાથે બરફમાં ચાલીશું. તું તૈયાર રહે છે. અર્ચનાએ હસતા હસતા કહ્યું, બરફમાં ચાલતા પહેલા તારે પોતાને સંભાળવું પડશે. ગયા વખતે સીડીઓથી લભસ્યો હતો, યાદ છે? અશોક હસતા હસતા બોલ્યો, હા, પણ તે દિવસે તે જે રીતે મને પકડ્યો હતો, બિલકુલ ફિલ્મી સ્ટાઇલમાં, ત્યારે જ તો લગ્ન કરી લીધા તારી સાથે. અર્ચના શર્માતા બોલી, સારું, બસ કર હવે,
જલ્દી ફ્રેશ થઈ જા, ક્યાંક એવું ન થાય કે મા પિતાજી આપણાથી પહેલા નીચે પહોંચી જાય. અશોક હસતા હસતા બાથરૂમ તરફ આગળ વધ્યો. જે હુકમ, તમારી આજ્ઞાનું પાલન કરી રહ્યો છું. અર્ચના હસતા હસતા માથું હલાવે છે અને પછી અરીસામાં પોતાને ઠીક કરવા લાગે છે. રૂમમાં તે ક્ષણે હળવું સ્મિત અને સંબંધોની મીઠાશની ભીનાશ હતી. બહારની ઠંડી હવાના વિપરીત તેમના રૂમમાં એક અજીબ ગરમાવો હતો અને તે હતો પ્રેમનો. હોટલની લોબી નરમ રોશનીમાં નહાયેલી હતી. દૂરથી હળવું સંગીત સંભળાઈ રહ્યું હતું. ડાઇનિંગ હોલમાં ગરમ ખાવાની સુગંધ હવામાં ભળેલી હતી. સૂપની વરાળ, તંદૂરી રોટલીઓની મહેક અને મીઠાઈઓની હળવી મીઠાશ. અશોક, અર્ચના, શીલાજી અને રમેશજી એક સાથે ડાઇનિંગ ટેબલ પર પહોંચ્યા. અર્ચનાએ મેનુ કાર્ડ ઉઠાવ્યું. માજી, કહો શું ખાશો? અહીંનું શાહી પનીર બહુ ફેમસ છે. શીલાજી હસ્યા. બહુ, જે તને સારું લાગે એ જ મંગાવી લે, આજે તારી પસંદ ચાલશે. રમેશજી બોલ્યા. ભાઈ, મને ગરમા ગરમ તંદૂરી રોટી અને દાલ મખની જોઈએ. બાકી બધું તમે લોકો ઓર્ડર કરી લો. અશોકે વેઇટરને બોલાવ્યો અને કહ્યું, ભૈયા, એક શાહી પનીર, દાલ મખની, મિક્સ વેજ, તંદૂરી રોટલીઓ અને હા, મોતીચૂરના લાડુ છે શું? વેઇટર હસતા હસતા બોલ્યો, જી સર, બિલકુલ. અર્ચનાએ તરત કહ્યું, બસ એ જ લઈ આવો. પછી પિતાજીને મીઠા વગર ખાવાનું પૂરું નથી લાગતું. સૌના ચહેરા પર સ્મિત હતું. શીલાજી પોતાના દીકરા અને વહુને આમ એક સાથે જોઈ રહ્યા હતા. જાણે દિલમાં કોઈ જૂની ચિંતા થોડીવાર માટે ગાયબ થઈ ગઈ હોય. અશોકે પાણીનો ગ્લાસ ઉઠાવતા કહ્યું, ટ્રીપનો પહેલો દિવસ શાનદાર રહ્યો અને હવે જ્યારે બધા સાથે છે તો દરેક દિવસ યાદગાર બનશે. શીલાજી હળવેથી માથું હલાવે છે. હા બેટા, બસ એ જ દુઆ છે કે દરેક દિવસ આમ જ હાસ્ય અને સાથથી ભરેલો રહે. વેઇટર થાળીઓ સજાવીને લાવ્યો. ગરમા ગરમ ખાવાનું સામે આવ્યું તો સૌના ચહેરા ખીલી ઉઠ્યા. અશોકે પ્લેટમાં રોટલી નાખતા કહ્યું, માં, પહેલા તમે ખાઓ, નહીં તો પછી કહેશો કે દીકરો પોતાની પત્નીમાં એટલો ખોવાઈ ગયો કે માને ભૂલી ગયો. શીલાજી હસતા હસતા બોલ્યા, અરે નહીં બાબા, હું તો આમ પણ આજે તને આટલો ખુશ જોઈને જ તૃપ્ત થઈ ગઈ છું. અર્ચનાએ હળવા સ્મિત સાથે કહ્યું, માજી, પણ ખાવાનું તો ખાવું જ પડશે. જુઓ ને, શાહી પનીરમાં કાજુ અને મલાઈ જોઈને જ મોંમાં પાણી આવી ગયું છે. રમેશજી બોલ્યા, ચાલો પછી શરૂ કરો બધા, નહીં તો ખાવાનું ઠંડુ થઈ જશે અને વાતો ગરમ. બધા હસી પડ્યા. થોડી વાર સુધી માત્ર ચમચીઓનો ખણખણાટ અને ખાવાનું ચાખવાની વાહ વાહ સંભળાતી રહી. અર્ચનાએ મોતીચૂરનું લાડુ તોડતા પૂછ્યું, પિતાજી, તમને દિલ્હી બહારનું ખાવાનું કેવું લાગી રહ્યું છે? રમેશજી બોલ્યા, જો સાથે ખાવાવાળા પોતાના હોય તો ખાવાનું ગમે ત્યાંનું હોય, સ્વાદ તો તેમાં આપમેળે આવી જાય છે. શીલાજી ચૂપચાપ સૌને જોઈ રહ્યા હતા. અશોકની મુસ્કાન, અર્ચનાની આંખોની ચમક, બધું જાણે એક પૂરી તસવીર હતી જેને તેમણે વર્ષોથી સાચવી રાખી હતી. પણ તે તસવીરના ખૂણામાં ક્યાંક કંઈક ધૂંધળું પણ હતું. એક અંધારું જે હવે પાછું ફરી રહ્યું હતું, સિમલાની એ જ પહાડીઓ તરફ. પણ તે ક્ષણે તેમણે પોતાને સંભાળી લીધું. હાસ્ય અને ગરમ ફૂલકાઓ વચ્ચે એ રહસ્ય પોતાને ફરીથી ખામોશ કરી લીધું હતું. ડિનર પછી બધા પોતપોતાના રૂમમાં પાછા ફરી ચૂક્યા હતા. બહાર પહાડીઓ પર ધુમ્મસ ધીમે ધીમે ચડી રહ્યું હતું. હવામાં એક અજીબ ભીનાશ હતી, જાણે તે પણ કોઈ રહસ્ય પોતાની સાથે વહાવી રહ્યું હોય. શીલાજી બારી પાસે ઊભા હતા. સિમલાની ટમટમતી લાઇટ્સ દૂર પહાડીઓ વચ્ચે વિખરાયેલી હતી. તેમણે ધીમેથી બારી બંધ કરી, જાણે કોઈ યાદને પાછી અંદર બોઠાવી લીધી હોય. રમેશજીએ ચાદર ઓઢતા કહ્યું, આજે તો સફરે થકવી દીધા, પણ દિલને શાંતિ છે કે અશોક અને વહુ ખુશ છે. શીલાજીએ માથું હલાવ્યું પણ જવાબ ન આપ્યો. તે હજુ પણ કોઈ વિચારમાં ડૂબેલા હતા. પછી ધીમેથી પલંગ પર બેસી ગયા. થોડીવાર ખામોશી રહી. ત્યારે પાસેની દિવાલ ઘડિયાળે ટન ટન કરતા 10 વાગવાનો સંકેત આપ્યો. શીલાજીએ ધીમેથી કહ્યું, સાંભળોજી, શું તમને એ રાત યાદ છે? આ જ સમય હતો જ્યારે આપણી દુનિયા અચાનક બદલાઈ ગઈ હતી. રમેશજીએ ઓશિકા પરથી માથું ઉઠાવ્યું.
તેમની આંખોમાં પણ એ જ જૂનો પડછાયો પાછો ફરી આવ્યો હતો. તેમણે ધીમા સ્વરે કહ્યું, હા, અને હું દરરોજ દુહા કરું છું કે ભૂતકાળ હવે ફરી ક્યારેય આપણા હાથ સાથે ન ટકરાય. શીલાજીએ એક ધીમો શ્વાસ લીધો અને રૂમની બત્તી બુઝાવી દીધી. રૂમમાં હવે માત્ર એક હળવી રોશની રહી ગઈ હતી અને બારીની બહાર પહાડીઓ પર ચાંદનીનો પડછાયો ફેલાઈ ચૂક્યો હતો. ત્યાં પાસેના રૂમમાં અશોક અને અર્ચના ચૂપચાપ મોબાઈલ પર આવતીકાલ સવારની સાઇડ સીઈંગની પ્લાનિંગ જોઈ રહ્યા હતા. અર્ચનાએ હસીને કહ્યું, કાલે કુફરી જઈએ ને બરફ જોવા? તેની વાત સાંભળીને અશોક બોલ્યો, હા, અને આ વખતે મા પિતાજી સાથે આખી બરફની દુનિયા જોવાની મજા જ અલગ હશે. બંને હસ્યા અને અંધારામાં તેમનું હાસ્ય થોડી વાર ગૂંજતું રહ્યું. પણ કદાચ એ હાસ્ય પાછળ પહાડોની વાદીઓમાં કોઈ જૂનો અવાજ પાછો ફરી રહ્યો હતો, બહુ ધીમે, બહુ ઊંડાઈથી. સવારના 6 વાગ્યા હતા. બારીની પટ્ટીઓ વચ્ચેથી હળવી સોનેરી રોશની ધીમે ધીમે રૂમમાં ઉતરી રહી હતી. સિમલાની વાદીઓમાં રાતની ઠંડી હજુ પણ ભળેલી હતી. શ્વાસોમાંથી વરાળ નીકળી રહી હતી અને દૂર પહાડીઓ પર ગુમ્મસ એમ બેઠું હતું જાણે આકાશ જમીનને ચૂપચાપ ચૂમી રહ્યો હોય. અર્ચનાની આંખ ખુલી તો સૌથી પહેલા તેણે બારી તરફ જોયું. બરફથી ઢંકાયેલી ટોચો જાણે સફેદ ચાદર ઓઢીને ઊંઘમાં હતી. વર્ષોની ડાળીઓ પર ઝાંખળ ચમકી રહી હતી અને પાસેના દેવદાર પર બેઠેલું એક પક્ષી ધીમા સૂરમાં ગાઈ રહ્યું હતું. અર્ચના પલંગ પરથી ઉઠી અને ધીમેથી દરવાજો ખોલીને બાલ્કનીમાં આવી ઊભી રહી. સામે પહાડોની ગોદમાં વસેલું સિમલા ધીમે ધીમે જાગી રહ્યું હતું. ધુમાડાની પાતળી રેખા કુચુલામાંથી ઉપર ઉઠી રહી હતી. દૂર પહાડી રસ્તાઓ પર કેટલાક સ્થાનિક લોકો કંબલ ઓઢીને ચાની દુકાનો તરફ આગળ વધી રહ્યા હતા. નીચે હોટલના લોનમાં કામ કરતો છોકરો ફૂલો પર પાણી છાંટી રહ્યો હતો અને હવામાં ગુલાબ અને દેવદારની મિશ્રિત સુગંધ ભળી રહી હતી. ત્યારે અંદરથી અશોકનો અવાજ આવ્યો, અર્ચના, ક્યાં છે? બહાર આટલી ઠંડી છે, ધ્યાન રાખજે, શરદી ન થઈ જાય. અર્ચના હસી અને અંદર આવીને ચા બનાવવા માટે કેટલ ઓન કરી દીધી. બીજી બાજુ શીલાજી પણ ધીમે ધીમે આંખો ખોલી ચૂક્યા હતા. તેમણે બારીની બહાર જોયું અને થોડી ક્ષણો માટે ત્યાં જ અટકી ગયા. તેમની આંખોમાં પહાડોને જોઈને એક ઊંડાઈ પાછી ફરી આવી હતી, જાણે કોઈ જૂનું સપનું ફરીથી તાજું થઈ ગયું હોય. રમેશજી ઉઠતા બોલ્યા, ચાલો શીલુ, આજની સવારને અનુભવો. આટલી સુંદર ઠંડક છે, એક કપ આદુવાળી ચા મળી જાય તો શું વાત છે. શીલાજી હસી પડ્યા, અરે અર્ચના છે ને, તે તો કલા વગર જ બનાવી દેશે. તે જ સમયે અર્ચનાએ દરવાજો ખટખટાવ્યો. માજી, ચા તૈયાર છે, આવો બાલ્કનીમાં બેસીને બધા મળીને પીએ. આજનો દિવસ બહુ ખાસ થવાનો છે. નાસ્તા પછી બધા લોકો હોટલમાંથી બહાર નીકળ્યા. હવામાં ઠંડક હજુ પણ હતી, પણ તડકાના હળવા કિરણો જૂના બંગલા જેવા મકાનોની છતો પર ઝબૂકી રહ્યા હતા. અશોક કેમેરો લઈને સૌથી આગળ હતો. ચાલો ચાલો, અહીંનો ફોટો ન લીધો તો શું કર્યું? રમેશજી અને શીલાજી સાથે સાથે ધીમે ધીમે ચાલી રહ્યા હતા. અર્ચના ક્યારેક શીલાજીનો દુપટ્ટો સંભાળતી તો ક્યારેક વૃક્ષો તરફ ઇશારો કરીને કહેતી, માજી જુઓ ને, આ ચીડના વૃક્ષો કેટલા ઊંચા છે. એવું લાગે છે જાણે આકાશ સુધી પહોંચી ગયા હોય. શીલાજી હસ્યા, પણ તેમની આંખો વારંવાર આજુબાજુ કંઈક શોધી રહી હતી. એક વળાંક પર એક જૂની લાકડાની ઝૂંપડી હતી. તેના પર બોર્ડ લટકતું હતું, ફોટો પોઈન્ટ સિન્સ 1987. અચાનક શીલાજી ત્યાં જ અટકી ગયા. તેમના ચહેરા પર અજીબ ધ્રુજારી ફરી વળી. તેમણે બોર્ડને જોયું અને પછી ઝૂંપડીની દિવાલને ધ્યાનથી જોવા લાગ્યા. ત્યાં એક વૃદ્ધ ફોટોગ્રાફર બેઠો હતો, જેણે તેમને જોતા જ ચોંકીને કહ્યું, અરે તમે તો બહુ વર્ષો પહેલા. શીલાજી ગભરાઈ ગયા. તેમનો હાથ ધ્રુજવા લાગ્યો. તેમણે તરત જ ફરીને રમેશજીનો હાથ પકડ્યો. રમેશજી સમજી ગયા અને તરત બોલ્યા, આપણે આગળ ચાલવું જોઈએ. અર્ચનાએ પાછળથી પૂછ્યું, શું થયું માજી, બધું ઠીક છે ને? શીલાજી જબરદસ્તી હસ્યા, હા બહુ, કંઈ નહીં, બસ અચાનક થોડા ચક્કર જેવું આવ્યું. આ હવા બહુ તેજ છે ને. બધા આગળ વધી ગયા, પણ વૃદ્ધ ફોટોગ્રાફર હજુ પણ તેમને જતા જોઈ રહ્યો હતો. તેની આંખોમાં જાણે કોઈ ભૂલાયેલો ચહેરો ફરીથી તાજો થઈ ગયો હોય. હોટલ પાછા ફર્યા પછી અર્ચના શીલાજીને તેમના રૂમ સુધી લઈ ગઈ. શીલાજી પલંગ પર બેઠા જ હતા કે અર્ચનાએ
તેમના માથા પર હાથ રાખ્યો. માજી, થોડો આરામ કરી લો, કદાચ મોસમની અસર છે. શીલાજી હસ્યા. હા બેટા, તું ચિંતા ન કર, હું ઠીક છું. અર્ચના પાણી લેવા માટે ફરી ત્યારે તેની નજર બેગમાં રાખેલી એક જૂની ડાયરી પર ગઈ. તે એ જ હતી જેમાં થોડા દિવસો પહેલા તેણે પેલું લાલ પરબીડિયું જોયું હતું. અર્ચના ધીમે ધીમે તેની તરફ આગળ વધી. ત્યારે શીલાજીનો અવાજ આવ્યો. અર્ચના બેટા, જરા પિતાજીને કહી દે, મારી દવા આપી દે. અર્ચના ચોંકી. જી માજી, હમણાં કહું છું. તે ડાયરી તરફ એક નજર નાખીને બહાર નીકળી ગઈ. પણ તેના દિલમાં હવે સવાલ હતો. શું તે ડાયરીમાં કંઈક એવું છે જે વર્ષોથી દબાયેલું છે? રૂમમાં હળવી રોશની ફેલાયેલી હતી. રમેશજી બારી પાસે રાખેલી આરામ ખુરશી પર બેઠા હતા અને સામેની પહાડીઓને નિહાળી રહ્યા હતા. પાસે જ પલંગ પર શીલાજી સૂતા હતા. આંખો મીચેલી હતી, પણ ચહેરા પર ડરનો હળવો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે દરવાજો ખુલ્યો. અશોક હસતો હસતો અંદર આવ્યો અને બોલ્યો, માં, પિતાજી, તમે બંને આરામ કરો. હું અને અર્ચના પાસે જ જઈ રહ્યા છીએ થોડી મોસમની મજા લેવા. અહીંની ઠંડી હવા અને પેલી સામેની વાદીઓ બધું જોવાલાયક છે. રમેશજીએ ગરદન ફેરવીને કહ્યું, હા બેટા, જાઓ અને જરા આ શહેરની સુંદરતાને અનુભવો. ત્યારે શીલાજી ધીમેથી ઉઠ્યા અને ચિંતાભર્યા સ્વરે બોલ્યા, પણ બેટા, બહુ આગળ ન જતા. આ પહાડીઓ જેટલી સુંદર લાગે છે એટલી જ ખતરનાક પણ છે. અશોકે મા તરફ ઝૂકીને હસતા હસતા કહ્યું, માં, તમે તો બસ ચિંતા જ કરતા રહો છો. અમે પાસે જ જઈશું અને જલ્દી જ પાછા આવીશું. અશોક અને અર્ચના બંને હોટલમાંથી બહાર નીકળી ગયા. સિમલાના રસ્તાઓ પર ચાલતા. બરફની હળવી હળવી પરતો રસ્તાની બંને બાજુ જામી ગઈ હતી. ચારે બાજુથી આવતી ઠંડી હવા અને હલતી દેવદારની ડાળીઓ જાણે કોઈ જૂની વાર્તા કહી રહી હોય. અશોક કંઈક બોલે તે પહેલા જ અર્ચના ધીમા સ્વરે બોલી, અશોક, મારે તમને કંઈક કહેવું છે, પણ પ્લીઝ મજાક ન ઉડાવતા. અશોકે આશ્ચર્યથી જોયું. હવે તું ફરી કોઈ ભૂત પ્રેતવાળી વાર્તા તો નથી લઈ આવી? અર્ચના હળવીથી હસીને બોલી, ના, માચી પાસે એક ડાયરી છે, બહુ જૂની. થોડા દિવસો પહેલા મેં જોયું હતું. તેમાં એક લાલ પરબીડિયું રાખેલું હતું જેના પર લખ્યું હતું, સિમલા 1987, માત્ર આપણી વચ્ચેનું એક રહસ્ય. અશોક હસતા હસતા બોલ્યો, અને તે પરબીડિયુંમાંથી એક નવી થ્રિલર સ્ટોરી બનાવી લીધી. અર્ચના હવે થોડી ગંભીર થઈ ગઈ. અશોક, માએ ડાયરીને બહુ સાચવીને રાખ્યા છે. અને 1987, મારો મતલબ તમારો જન્મ પણ તો 1987માં થયો હતો ને? અશોકે ચીડાઈને કહ્યું, તો તું શું કહેવા માંગે છે કે મારી મા પાસે કોઈ રહસ્ય છે? સારો એવો મૂડ બનાવ્યો હતો ફરવાનો અને તું તારી સ્ટોરી સ્ક્રિપ્ટ લઈને બેઠી. અર્ચના સમજી ચૂકી હતી હમણાં કોઈ પણ વાત કરવી ઠીક નથી. પછી તેને વાત સંભાળી. ઠીક છે મારા પ્યારા પતિદેવ, હવે હું કંઈ નહીં કહું. અશોક હસ્યો. તેનો હાથ પકડતા બોલ્યો, બસ એ જ જોઈતું હતું. હવે ચાલ તે સામેવાળો કોફી પોઈન્ટ ટ્રાય કરીએ. અશોક અને અર્ચના પાસેના ઢોળાઓ પરથી નીચે ઉતરતા તે નાના હિલ કોફી કેફે સુધી પહોંચ્યા. સામે લાકડાની સુંદર ટેબલો બરફથી ઢંકાયેલી ખીણ તરફ ખુલતી હતી. હવા હજુ પણ ઠંડી હતી, પણ તેમાં ઉત્સાહ ભરેલો હતો. કેફેની વેઇટ્રેસે ગરમાગરમ કોફી અને આલુ પરોઠાની પ્લેટ ટેબલ પર રાખી. અર્ચનાએ કપ ઉઠાવ્યો અને બહારના નજારામાં ખોવાઈ જતા કહ્યું, ખબર છે અશોક, આટલી ઠંડીમાં આટલી ગરમ કોફી કોઈ જાદુથી ઓછી નથી લાગતી. અશોકે પણ ચુસ્કી લેતા માથું હલાવ્યું. અને તું જરા તારી થ્રિલર સ્ક્રિપ્ટમાંથી બહાર નીકળે તો સાંજે જ આ મોસમની મજા આવી શકે છે. અશોકની વાત સાંભળીને અર્ચના હસી, પણ તેના મનમાં હજુ પણ સવાલો ઉમટી રહ્યા હતા. ત્યારે અચાનક આકાશનો રંગ બદલાવા લાગ્યો. હળવું ધુમ્મસ ઘટ્ટ થવા લાગ્યું હતું. પાસેની એક સ્થાનિક મહિલા જે ઊનના સ્વેટર વેચી રહી હતી ધીમેથી બોલી, બાબુજી, વધારે ઉપર ન જતા. આજે વાદળો પહાડો પર ઝડપથી ઉતરી રહ્યા છે. સમાચારમાં પણ એલર્ટ આપ્યું છે. બપોર સુધીમાં બરફ વર્ષા ભારે થઈ શકે છે. અશોકે અર્ચના તરફ જોયું, તો પછી કેમ ના આપણે બસ સામેની એ વ્હાઇટ વેલી સુધી જઈએ? હોટલથી વધારે દૂર પણ નથી અને જો કંઈ થયું તો જલ્દી પાછા આવી શકીએ. અર્ચના થોડી ખચકાઈ પણ પછી હસીને બોલી, ઠીક છે, પણ વચન આપો કે જો મોસમ બદલાયો તો તરત પાછા ફરીશું. અશોકે તેની આંગળીઓ પકડી લીધી. વચન. હવે ચાલ. આકાશમાં કાળા વાદળોએ ડેરો જમાવી લીધો હતો.
ઠંડી હવાઓ અને હળવી બરફ વર્ષા હવે તેજ થતી જતી હતી. હોટલના રિસેપ્શનથી વારંવાર જાહેરાત થઈ રહી હતી. ધ્યાન આપો, હવામાન વિભાગે ચેતવણી આપી છે. શિમલાના ઉપરી વિસ્તારોમાં ભારે બરફવર્ષાની આશંકા છે. કૃપા કરીને પ્રવાસીઓ ઊંચાઈ તરફ ન જાય. પણ આ જાહેરાતો છતાં અશોક અને અર્ચનાને મોસમનું એ રૂપ બહુ લલચાવી રહ્યું હતું. બંને હોટલથી થોડી દૂર બનેલી એક ઊંચી પહાડી તરફ નીકળી પડ્યા હતા અને ત્યાં હોટલની બારીમાંથી શિલાજી પડદાને હળવો હટાવીને બહાર જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં બેચેની હતી. તેમના શ્વાસ અજાણ્યા ડરથી ધંભી ગયા હતા. તેમણે ધીમા સ્વરે રમેશસિંહને પૂછ્યું, ક્યાંક વધારે દૂર તો નથી નીકળી ગયા આ બંને? જુઓ, મોસમની ચાલ સારી નથી લાગી રહી. રમેશસિંહે છાપું નીચે રાખ્યું અને તેમને આશ્વાસન આપ્યું, અરે શીલુ, ચિંતા ન કર. બંને મોટા છે, સમજદાર છે. થોડી જ વારમાં પાછા આવી જશે. તું બસ આરામ કર. પણ શિલાજીનું દિલ હજુ પણ બેચેન હતું. તેમણે પોતાના હાથ જોડ્યા અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, મારી એક જ દુઆ છે, મારા સંતાનને કોઈ આંચ ન આવે. બસ બધા કુશળ રહે. ઘડિયાળની સોયો સરકતી જતી હતી અને અશોક અર્ચનાને ગયા અને ઘણો સમય વીતી ચૂક્યો હતો. બહાર સાંજ ઘેરી થવા લાગી હતી. અંધારા સાથે બરફ વર્ષા પણ તેજ થતી જતી હતી. આ દરમિયાન ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝની પટ્ટી ચાલી. શિમલામાં બર્ફીલા તોફાનની ચેતવણી. શિમલાના ઉપરી કેટલાક વિસ્તારોમાં અચાનક હિમસ્ખલન થયું છે. કેટલાક પ્રવાસીઓના ફસાયા હોવાની આશંકા. બરફ વર્ષાને કારણે રસ્તાઓ બંધ. શિલાજીના હાથ ધ્રુજી ગયા. તેમનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેમણે ધ્રુજતા અવાજે રમેશસિંહને બોલાવ્યા, સાંભળો અશોકના પપ્પા, જરા જુઓ આ ખબર. આ તો એ જ વિસ્તાર છે જ્યાં અશોક અને અર્ચના ગયા હતા. રમેશસિંહે તરત જ રિસેપ્શન પર કોલ કર્યો, પણ કોઈ નક્કર જાણકારી ન મળી. શિલાજી હવે પોતાને રોકી ન શક્યા. તેમણે જલ્દીથી પોતાની ઊનની શાલ ઓઢી અને દરવાજા તરફ આગળ વધ્યા. રમેશજીએ તેમનો હાથ પકડ્યો. તું ક્યાં જાય છે શીલુ? શિલાજીની આંખો ભરાઈ આવી. તે ધીમેથી બોલ્યા, એકવાર ફરી નહીં. હું મારું બાળક નથી ખોઈ શકતી, આ વખતે નહીં. રમેશજી હતપ્રભ હતા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, શીલુ, તું આટલા વર્ષો જૂની વાતને કેમ વિચારી રહી છે? એવું કંઈ નહીં થાય, તે આવી જશે. પણ શિલાજીના પગ નીચેથી જમીન જાણે ધ્રુજી ગઈ. વર્ષોથી જે સત્ય તેમણે દિલમાં દબાવી રાખ્યું હતું, આજે તેનો અવાજ તેમના દિલમાંથી નીકળીને આંખોમાં ઉતરી આવ્યો હતો. હું મારા દીકરા સચિનને એકવાર ખોઈ ચૂકી છું. હવે અશોક અને મારી વહુને નથી ખોઈ શકતી. રમેશસિંહ એક ક્ષણ માટે નિશબ્દ રહી ગયા. તેમની આંખોમાં પણ ડરના પડછાયા ઘેરાવા લાગ્યા હતા. તેમની આંખો ફાટેલી રહી ગઈ. તે સચિનનું નામ લીધું આટલા વર્ષો પછી, પણ શિલાજી જવાબ આપ્યા વગર જેવા જવા લાગ્યા. રમેશસિંહે કહ્યું, શાંત થઈ જા શીલુ, આપણે હમણાં નીકળીએ છીએ, કંઈ નહીં થાય. બસ ભગવાન પર ભરોસો રાખ. તેઓ બંને ઝડપથી લોબી તરફ ભાગ્યા. રિસેપ્શન પર પહોંચ્યા જ હતા કે ત્યાં બેઠેલી રિસેપ્શનિસ્ટે કહ્યું, સર, મોસમ બહુ ખરાબ છે, ત્યાં જવું સુરક્ષિત નથી. પણ શિલાજી હવે કોઈની વાત સાંભળવાની સ્થિતિમાં નહોતા. તેમણે લગભગ ગળગળા થઈને કહ્યું, મારા દીકરા અને વહુને કંઈ થઈ ગયું તો હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. પ્લીઝ અમને જવા દો. રમેશજીએ રિસેપ્શનિસ્ટની આંખોમાં આંખો નાખીને કહ્યું, અમે ત્યાં જઈ રહ્યા છીએ, ભલે ગમે તે થાય, બસ એક ગાડી કરાવી આપો. રિસેપ્શનિસ્ટે તેમના માટે એક ગાડીની વ્યવસ્થા કરી દીધી. શિલાજી હજુ પણ ગણગણી રહ્યા હતા, ભગવાન, બસ મારા બાળકોને સલામત રાખજો. મિત્રો, શિલાજી બસ દોડી પડ્યા એ સફેદ વાદીઓ તરફ, જ્યાં બરફ પડી રહ્યો હતો અને કદાચ કિસ્મત એકવાર ફરીથી તેમની એક માની પરીક્ષા લેવા જઈ રહી હતી. અંધારામાં વાદીઓ પોતાની સફેદ ચાદર તાણીને હતી. ગાડી એટલી દૂર સુધી જઈ શકી જ્યાં રસ્તો પૂરી રીતે બંધ થઈ ગયો હતો. બરફની જાડી પરતે દરેક ખૂણાને સ્પર્શી લીધો હતો. ત્યારે ડ્રાઈવરે કહ્યું, મેડમ, અહીંથી આગળ બહુ ખતરો છે, ગાડી હવે આગળ નહીં જઈ શકે, પાછા ચાલીએ. શિલાજી ગાડીમાંથી ઉતર્યા અને આગળ જવા લાગ્યા. ત્યારે રમેશજીએ ઝડપથી શિલાજીનો હાથ પકડ્યો અને બોલ્યા, શીલુ, રોકાઈ જા, ઠંડી બહુ માથા સુધી વાગી રહી છે. પણ શિલાજીએ ઠંડી હવામાં પણ ધ્રુજતા અવાજે કહ્યું, હું એકલી પાછી નહીં જાઉં, મારો દીકરો અને વહુ ત્યાં જ ફસાયા છે.
મારે તેમને બચાવવા છે. તેમની આંખોમાં એક તૂટેલો જુસ્સો ચમકી ઉઠ્યો, જે વર્ષોથી છુપાયેલો હતો. તેમણે ઊનની શાલ કસીને ગરદન સુધી ઓઢી લીધી અને પગલું ભર્યું. એક એક પગલું બરફને ચીરીને તે આગળ વધતા ગયા. શ્વાસ ભૂલવા લાગ્યો, પણ દિલની ધડકને તેમને ધકેલ્યા. બરફ હવે ઘૂંટણ સુધી ચડી ચૂક્યો હતો. હવાઓ એટલી તેજ હતી કે સામે જોવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. દરેક તરફ સફેદી જ સફેદી હતી. ક્યારેક ઘટ ધુમ્મસ, ક્યારેક બરફના ગોળા અને દર થોડી મિનિટોમાં પડતી બરફની નાની નાની ચટ્ટાનો, જે કોઈ વૃક્ષની ડાળીમાંથી તૂટતી અથવા પહાડી પરથી ગબડતી. શિલાજીના પગ ઘસી રહ્યા હતા, પણ તેમણે પોતાની ચાલ ધીમી ન કરી. પાછળથી રમેશજીનો અવાજ આવ્યો, શીલુ, પાછી આવી જા, રસ્તો વધુ ખરાબ થઈ રહ્યો છે. પણ શિલાજીની આંખો સામે હવે માત્ર એક જ છબી હતી, તેમનો દીકરો અને વહુ, જે ક્યાંક આ બરફના તોફાનમાં ફસાયા હતા. દરેક પગલા પર બરફનું દબાણ હતું. શ્વાસ તેજ થઈ રહ્યા હતા અને હાથ પગ સુન્ન થતા જતા હતા. પણ દિલની ગરમી તે ઠંડી હવાઓને પણ હરાવી રહી હતી. અંધારું ધીમે ધીમે વધુ ઘેરું થવા લાગ્યું હતું. ત્યારે દૂરથી આવતા સાયરનના અવાજે સૌનું ધ્યાન ખેંચ્યું. બચાવ ટુકડી પહોંચી ચૂકી હતી. એક અધિકારીએ લાઉડરથી કહ્યું, ટીમો અહીં સ્કેન કરો, આ તરફ લોકેશન મળ્યું છે. પાવડા ચાલવા લાગ્યા. કેમેરા લાગેલી લાકડીઓથી બરફની પરતો હટાવવામાં આવી. બચાવ ટુકડીના પાવડા હવે ધીમા થઈ ગયા હતા. એક અધિકારી વાયરલેસ પર બોલ્યો, સર, આ તરફ કંઈ નથી મળ્યું. બધી જગ્યાએ સ્કેન કરી લીધું છે. ટીમ હટી શકે છે. બીજાએ માથું હલાવ્યું, લાગે છે અહીં કોઈ નથી. શિલાજી પથ્થરની જેમ ત્યાં જ ઊભા હતા. તેમની આંખો વારંવાર બરફની સપાટીને જોઈ રહી હતી, જાણે કંઈક અનુભવી રહ્યા હોય. તેમના શ્વાસ તેજ થઈ ગયા. ના, આ જગ્યા. ત્યારે તેમની નજર એક ખૂણા પર પડી. બરફની સપાટી પરથી એક હળવી આંગળીની ટોચ બહાર ડોંકાઈ રહી હતી, સાથે એક કપડાનો કિનારો, કદાચ જેકેટનો. શિલાજીનો આત્મા ધ્રુજી ઉઠ્યો. સચિન, તે જોરથી ચીસો પાડી. સચિન, મારું બાળક, કોઈ છે? કોઈ બચાવો, અહીં કોઈ છે. બચાવ ટુકડીના જવાનો રોકાઈ ગયા. એકે કહ્યું, મેડમ, તમે પાછળ હટો, ત્યાં કંઈ નથી. ના, શિલાજીએ પાવડો છીનવીને પોતે બરફ હટાવવાનું શરૂ કરી દીધું. હું માં છું, મારો આત્મા કહે છે, મારું બાળક અહીં જ છે. તેમના અવાજમાં એવું દર્દ હતું કે જવાનો પોતે બરફ હટાવવા લાગ્યા, અને થોડી જ મિનિટો પછી સાજે જ બે શરીર શૂન્ય પડેલા, બરફની પરતોમાં જામેલા પણ જીવંત મળી ગયા. સર, બે લોકો જીવિત છે. ચીસો પડી ટીમ. એકે તેમને ખેંચીને બહાર કાઢ્યા. અશોક અને અર્ચના. શિલાજી દોડતા આવ્યા. અશોકની આંખો ખુલી. તેણે ધ્રુજતા કહ્યું, માં, તમે મને સચિન કેમ કહ્યું? શિલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કંઈ કહી ન શક્યા. પાછળથી રમેશજી પણ દોડતા પહોંચ્યા. ભગવાનનો લાખ લાખ શુક્ર છે, બેટા, તું સહી સલામત છે. ત્યારે ટીમનો એક અધિકારી બોલ્યો, જ્યાં એક માનો વિશ્વાસ હોય ત્યાં અમારી મશીનો પણ ધોકો ખાઈ જાય છે. શિલાજી હજુ પણ અશોકને જોઈ રહ્યા હતા, પણ તેમની આંખોમાં હવે માત્ર આંસુ નહોતા. એ રહસ્ય જે 1987થી બરફમાં દબાયેલું હતું, હવે શબ્દોના બરફમાં પીગળવા તૈયાર હતું. હોટલની લોબીમાં હળવી ગહમાગહમી હતી. બચાવ ટુકડીના કેટલાક સભ્યો થાકેલા હારેલા પણ સંતુષ્ટ દેખાઈ રહ્યા હતા. ડોક્ટરે અશોક અને અર્ચનાને તપાસ્યા અને પછી હસીને કહ્યું, બધું ઠીક છે, પણ થોડો થાક છે, આરામ જરૂરી છે. અશોક એક ખુરશી પર બેસીને પોતાના શ્વાસ સંભાળી રહ્યો હતો. તેના ચહેરા પર હજુ પણ સવાલો હતા, પણ તેણે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. તે વારંવાર પોતાની મા તરફ જોતો, પછી પોતાને રોકી લેતો. શિલાજી સોફા પર બેઠા હતા, ચૂપ, થાકેલા, પણ જાણે અંદરથી કંઈક તૂટતા બચી ગયું હોય. ડોક્ટરે જ્યારે તેમને થોડીવાર આરામ કરવા કહ્યું તો અર્ચનાએ ધીમેથી તેમનો હાથ પકડ્યો. ત્યારે રમેશજી પાસે આવ્યા અને શિલાજીની પીઠ પર હાથ રાખ્યો. ચાલો શીલુ, આખરે આજે તે તારા દીકરાને બચાવી જ લીધો. હવે થોડો આરામ કર. શિલાજીએ કંઈ કહ્યું નહીં, બસ ધીમે ધીમે ઉઠ્યા અને પછી એક નજર અશોક અને અર્ચના તરફ જોઈ. પછી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. અર્ચના અને અશોક પણ હવે પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. રાત ઘેરી થઈ હતી. હોટલની બહારની વાદીઓ ઠંડી હવાઓમાં લપેટાયેલી હતી. રૂમની બારી પર બરફની પરત જામી ચૂકી હતી.
પણ અશોકની આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. તે પલંગ પર પડખા ફેરવી રહ્યો હતો. તેનું મન જાણે કેમ બેચેન હતું. કદાચ આજની બરફ વર્ષા, માની તબિયત અથવા અર્ચનાની કહેલી પેલી વાત. 1987નું લાલ પર બીડ્યું ત્યારે દરવાજા પર એક ધીમો ટકોરો થયો. અશોક ઉઠીને દરવાજા તરફ આગળ વધ્યો. સામે શીલાજી અને રમેશસિંહ ઊભા હતા. શીલાજીની આંખોમાં કંઈક કહી દેવાની બેચેની હતી અને રમેશજીની આંખોમાં એક ઊંડાઈ, જાણે આજે કોઈ બહુ ભારે બોજ હળવો થવાનો હતો. અશોકે તરત જ દરવાજો પૂરો ખોલ્યો. અરે માં, પિતાજી, આટલી રાત્રે બધું ઠીક છે ને? શીલાજીએ તેના માથા પર હાથ રાખ્યો. બધું ઠીક છે બેટા, બસ આજે અમે તને કંઈક કહેવા માંગીએ છીએ. અશોક થોડો હેરાન થયો, પણ તેમનો હાથ પકડીને બોલ્યો, આવો ને, અંદર બેસો. તેઓ બંને રૂમમાં દાખલ થયા. શીલાજી ધીમે ધીમે પલંગ પાસે બેસી ગયા. રમેશજી પાસે ખુરશી ખેંચીને બેસી ગયા. અર્ચના હજુ પણ ઊંડી ઊંઘમાં સૂઈ રહી હતી. શીલાજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તે હવે બધું કહી દેવા માંગતા હતા. અશોક બેટા, જે હું હવે કહેવા જઈ રહી છું તે માત્ર એક સચ્ચાઈ નથી, મારા આત્માની સૌથી ઊંડી તિરાડ છે. અશોક ચૂપચાપ માની આંખોમાં જોઈ રહ્યો હતો. શીલાજીએ ઊંડો શ્વાસ લીધો. 1987માં જ્યારે અમે શિમલા આવ્યા હતા, અમે 3 હતા, હું, તારા પિતાજી અને અમારો 1 વર્ષનો દીકરો સચિન. આ નામ સાંભળતા જ અશોકની આંખો પહોળી થઈ ગઈ. તે હેરાનીથી બોલ્યો, સચિન? શીલાજીની આંખો ભરાઈ આવી. હા બેટા, તે અમારું પહેલું બાળક હતું, ફૂલ જેવું માસૂમ, જેને અમે બહુ દુઆઓથી મેળવ્યો હતો. પણ તે જ વર્ષે શિમલામાં એવું ભયાનક બર્ફીલું તોફાન આવ્યું, જેમાં અમે વિખૂટા પડી ગયા. શીલાજીની આંખોમાંથી હવે આંસુ વહી રહ્યા હતા. પછી તે બોલ્યા, અમારો ખોળો સૂનો થઈ ગયો. અમારો સચિન એ બરફમાં ક્યાંક ખોવાઈ ગયો. અમે તેને બહુ શોધ્યો. અઠવાડિયાઓ સુધી આ બરફની વાદીઓમાં દરેક હોસ્પિટલ, દરેક રાહત કેમ્પ, દરેક ખૂણો, પણ તે ન મળ્યો. અશોકની આંખો હવે પૂરી રીતે ભરાઈ ચૂકી હતી આંસુઓથી. રમેશજીએ પણ આંખો લૂછતા કહ્યું, અમે તૂટી ચૂક્યા હતા બેટા, અમારી દુનિયા ઉજળી ગઈ હતી. શીલાજીએ ધ્રુજતી આંગળીઓથી અશોકનો ચહેરો સ્પર્શ્યો. અને પછી એક હોસ્પિટલમાં એક સ્ત્રી, જેનું નામ માધવી હતું, જેના શ્વાસ તૂટી રહ્યા હતા, તેના ખોળામાં એક બાળક હતું. તેણે બસ એટલું કહ્યું, આને માનો પ્રેમ આપજો, અને આ સત્ય ક્યારેય ન કહેતા. તેણે અમને એક લાલ પરબીડિયું આપ્યું અને હંમેશ માટે ચાલી ગઈ. અને એ બાળક કોઈ બીજું નહીં, તું છે અશોક. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. શીલાજી ફૂટી ફૂટીને રડવા લાગ્યા. હું એક માં હતી જેનો દીકરો બરફમાં ખોવાઈ ગયો હતો, અને એ જ બરફે મને એક બીજો દીકરો સોંપી દીધો. કદાચ ભગવાનને પણ મારા પર દયા આવી ગઈ હતી, એટલે તેણે મારા ખોળામાં તને આપી દીધો. અશોક રડતા બોલ્યો, અત્યાર સુધી કેમ ન કહ્યું? ત્યારે રમેશજી બોલ્યા, બેટા, અમને ડર હતો કે તું અમને છોડીને ન ચાલ્યો જાય. અશોક હવે વિલાપ કરવા લાગ્યો. તેણે પોતાની માને કસીને ગળે લગાવી લીધો અને બોલ્યો, માં, તમે મને બચાવ્યું, ઉછેર્યો, પ્રેમ આપ્યો, અને જે હું છું તે માત્ર તમારી અને પિતાજીની કારણથી છું. મને ફરક નથી પડતો કે હું તમારા લોહીથી નથી, પણ હું તમારા પાલવ સાથે જોડાયેલો છું, અને તમને છોડવાનું તો હું વિચારી પણ નથી શકતો. પછી શીલાજીએ, જેને વર્ષોથી સાચવીને રાખ્યું હતું, તેમને ધ્રુજતા હાથોથી અશોક તરફ લંબાવ્યું. આ રહ્યું એ પરબીડિયું, જે તારી માએ છેલ્લા શ્વાસોમાં અમને આપ્યું હતું. તેણે કહ્યું હતું, જ્યારે મારો દીકરો મોટો થઈ જાય અને જ્યારે તે સચ્ચાઈને સમજવા લાયક થઈ જાય, ત્યારે તેને આ આપજો. બસ કહેજો કે તેની મા તેને બહુ પ્રેમ કરતી હતી, અને આ તેની છેલ્લી નિશાની છે. શીલાજીનો અવાજ ભરાઈ ગયો. અશોક સ્તબ્ધ હતો. તેણે એ જ લાલ પરબીડિયું હાથમાં લીધું, એ જ જેનો ઉલ્લેખ અર્ચના કરી ચૂકી હતી, જેના પર લખ્યું હતું, શિમલા 1987, માત્ર આપણી વચ્ચેનું એક રહસ્ય. તેણે ધ્રુજતા હાથોથી પરબીડિયું ખોલ્યું. અંદર એક નાનો મખમલી રૂમાલ હતો, જેમાં લપેટાયેલું હતું એક નાનું સોનાનું લોકેટ. અશોકે લોકેટ કાઢ્યું અને તેને ઝીણું ખોલ્યું. એક નાની ધૂંધળી તસવીર, એક સ્ત્રીની જેણે એક નવજાત બાળકને ખોળામાં લીધેલું હતું. અશોકના હાથ ધ્રુજી ઉઠ્યા. તેની આંખો તસવીર પરથી હટી જ નહોતી રહી. આ મારી મા છે, તેણે ધીમેથી પૂછ્યું. શીલાજીએ માથું ઝુકાવીને હામાં જવાબ આપ્યો. અને આ હું. રમેશજીએ આગળ વધીને તેનો ખભો પકડ્યો. હા બેટા,
તું જ છે, આ તસવીરમાં પણ અને અમારા દિલમાં પણ. અશોકે લોકેટને છાતીએ લગાવી લીધું. રૂમમાં ભાવનાઓનો પૂર વહી રહ્યો હતો. અશોકની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. સામે તેની માં, જેણે તને જન્મ આપ્યો હતો, પણ દરેક દર્દને પોતાના પાલવમાં સમેટીને તેને મોટો કર્યો. અને તેના પિતા, જેમને પોતાના નામ, પોતાની ઓળખથી તેને ક્યારેય અલગ અનુભવવા ન દીધો. રમેશજીએ આગળ વધીને કહ્યું, બેટા, જે દિવસે તું અમારી જિંદગીમાં આવ્યો તે જ દિવસે શીલુએ મારો હાથ પકડીને કહ્યું હતું, હવે આપણે આપણું કોઈ બીજું બાળક નહીં કરીએ. આ બાળક જ હવે અમારું સર્વસ્વ છે અને ત્યારથી આજ સુધી તું જ અમારું જીવન છે. શીલાજીની આંખોમાંથી ઝરઝર આંસુ વહી રહ્યા હતા, પણ તેમના ચહેરા પર હવે કોઈ બોજ નહોતો, બસ એક માનો નિસ્વાર્થ પ્રેમ હતો. અશોકની આંખોમાંથી હજી પણ આંસુ વહી રહ્યા હતા. તેણે ધીમેથી જમીન પર બેસતા શીલાજીના પગ પકડી લીધા અને ભરાયેલા અવાજે બોલ્યો, હું કેટલો નસીબદાર છું જે મને તમારા જેવા મા બાપ મળ્યા. શીલાજીએ ધ્રુજતા હાથોથી તેનો ચહેરો પકડ્યો અને પોતાની મમતાથી ભીંજાયેલી મુસ્કાન સાથે કહ્યું, તું હંમેશા અમારો હતો અને હંમેશા રહીશ. આ દરમિયાન રૂમમાંથી ધીમે ધીમે ડુસકાનો અવાજ આવ્યો. સૌની નજર ત્યાં ગઈ. અર્ચના, જે ત્યાં જ સૂઈ ગઈ હતી, અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેની આંખો પણ ભીની હતી. તે ધીમે ધીમે ઉઠી, આંખો લૂછતા પાસે આવી અને શીલાજીના હાથ પકડી લીધા. માજી, તે ગળગળા થઈને બોલી, હવે મને તમારી દરેકે ચૂપકીદી સમજાઈ રહી છે. તમે જે કર્યું તે માત્ર એક મા જ કરી શકે છે. શીલાજીએ અર્ચનાને ગળે લગાવી લીધી. સૌની આંખો ભીની હતી, પણ તે રૂમમાં હવે કોઈ રહસ્ય નહોતું, માત્ર સચ્ચાઈ હતી અને સાચા સંબંધો. સવારનો હળવો તડકો બરફ પર પડતા જ એક ચમક જેવી વિખરાઈ ગઈ હતી. હોટલની બહાર ટેક્સી તૈયાર ઊભી હતી. સુટકેસ લાદવામાં આવી ચૂક્યા હતા. અશોકે એક છેલ્લી વાર હોટલની બાલ્કનીમાંથી પહાડો તરફ જોયું અને પછી નીચે આવી ગયો. શીલાજી અને રમેશજી હવે શાંત અને હળવા લાગી રહ્યા હતા, જાણે કોઈ ભારે બોજથી મુક્ત થઈ ચૂક્યા હોય. અર્ચનાએ ધીમેથી માજીનો હાથ પકડ્યો અને બોલી, માં, હવે આપણે બધા ઘરે જઈએ. શીલાજી હસ્યા. હા વહુ, હવે સમય છે એ ઘરને ફરીથી રોશન કરવાનો. સચ્ચાઈના ઉજાલાથી ટેક્સી ચાલવા લાગી. પહાડો પાછળ છૂટવા લાગ્યા, પણ એ વાદીઓએ આ પરિવારની એક વિખૂટી વાર્તાને જોડી દીધી હતી. અશોકે મા પિતાજી તરફ જોયું અને પછી મનોમન બોલ્યું, હવેથી દરેક દિવસ, દરેક સંબંધને વધુ સાચવીશ. હવે કંઈ અધૂરું નહીં રહે. દિલ્હી તરફ વધતી ગાડીમાં બેઠેલો આ પરિવાર હવે પહેલા જેવો નહોતો. હવે આ સૌના દિલો વચ્ચે કોઈ રહસ્ય નહોતું, માત્ર એક ભરોસો અને એક અતૂટ સંબંધ. ક્યારેક ક્યારેક જિંદગીની સૌથી મુશ્કેલ સફરો આપણને સૌથી સુંદર વળાંક સુધી લઈ જાય છે. દોસ્તો, એક માનો પ્રેમ શરત વગર, સવાલ વગર અને અટક્યા વગર વહેતો રહે છે. ઠીક છે, બરફની જેમ, જે ભલે ગમે તેટલી ઠંડી હોય, અંદરથી માત્ર નરમ હોય છે. ક્યારેક ક્યારેક જિંદગીમાં કેટલાક રહસ્યો માત્ર એટલા માટે છુપાવવામાં આવે છે જેથી કોઈ માસૂમની હસી બચી રહે. પણ જ્યારે એ રહસ્યો સામે આવે છે તો માત્ર દર્દ નથી આપતા, બલકે સંબંધોને વધુ મજબૂત બનાવે છે. માં માત્ર જન્મ નથી આપતી, તે કોઈનું જીવન પણ બનાવી શકે છે. અને જે માં દિલથી અપનાવે છે તેનો પ્રેમ સગા લોહીથી પણ ઘેરો હોય છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ખ્યાલ રાખો. ધન્યવાદ મિત્રો. એકવાર ફરીથી તમને કહું કે વિડીયોને લાઈક કરવા બદલ, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને લાઈક ના કર્યો હોય તો એકવાર ફરીથી કહું કે લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો.